હેલો મિત્રો, આ છે મારું આફ્ટરનૂન રૂટીન કમ બેક ટુ હોમ. તમે જોઈ શકો છો અત્યારે બપોરના 1 વાગ્યા છે અને હું અમુક સામાન મમરા મકાઈનો ચેવડો એ બધું લઈને ઘરે રિટર્ન આવી ગઈ છું. હવે દરવાજો પકડાવીશું. ચલો, ઘરમાં આવી ચૂકી છું મિત્રો. મોબાઈલ ફોન કાઢી લઈશું, ચશ્મા કાઢી નાખીશું, હવે જરૂર નથી. એઝ પર માય રૂટીન હવે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીશું મિત્રો. મળીએ એક નાનકડા બ્રેક પછી. હેલો, જુઓ ફ્રેશ થઈ ગઈ છું. ફ્રેશ થઈને હવે બનાવવા જઈ રહી છું ચા. હા, તમે લોકો વિચારશો કે અત્યારે ચાનો ટાઈમ છે. હા, નથી ચાનો ટાઈમ, પણ શું કરું, સ્કૂલમાં નોકરી કરું છું. છોકરાઓ જોડે એટલા લમણા લઈને થાકી જવાનું, માથું દુખી જાય. ઘરે આવીને ચા બનાવીને ચા પીવી અત્યંત જરૂરી બની જાય છે મિત્રો. તમને ના ખબર પડે એમાં. આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચા. ચા બનાવીશું આપણે. મોબાઈલ પડી ગયો તો સોરી. ચાની સાથે આપણે બનાવી રહ્યા છીએ ઘી. ઘી માટે તળેલું લઈ લઈશું. બધી વસ્તુ આપણે કઢાઈમાં ટ્રાન્સફર કરી દીધી છે અને ઘી બનવાનું અહીંયા શરૂ થઈ ચૂક્યું છે મિત્રો. અને એક બાજુ ચા પણ બની રહી છે. થોડું પાણી એડ કરી દઈશું ચામાં. ચામાં થોડું પાણી એડ કરી દઈશું અને હવે બની રહી છે આપણી ચા. ચલો મિત્રો, જુઓ મિત્રો, અહીંયા બની રહ્યું છે આપણું ઘી અને અહીંયા ઉકળી રહી છે આપણી ચા. તો હવે ચા અને ઘી બંને થાય ત્યાં સુધી હવે આપણે થઈ જઈએ માથું બાથું થોડું રવી લઈશું. ચા ઉકળી જાય ત્યાં સુધી આપણે આ હેર એન્ડ ઓલ ઠીક કરી લઈશું. ચાલો, જેમ કે તમે જોઈ શકો છો મેં માથું બાથું બધું ઠીક કરી લીધું છે. હું હવે થોડી ઘણી તૈયાર થઈ ચૂકી છું અને હવે હું લેવા જઈ રહી છું મારી બપોરની રૂટીન પ્રમાણેની લાઈવ. હવે અમે સ્ટાર્ટ કરીશું લાઈવ. તો હું તમને મિત્રો બતાવીશ મારું લાઈવ પછીનું રૂટીન. હવે હું અહીંયા આગળ લાઈવ લેવા જઈ રહી છું અને લાઈવ પછીનું રૂટીન હું તમને થોડી વાર પછી બતાવીશ. ચાલો.